જય શ્રી કૃષ્ણ મિત્રો। રોજની રસોઈમાં આપણે ટમેટાનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ। શાકમાં અથવા તો કોઈ શાકની ગ્રેવીમાં કે દાળમાં આપણે ટમેટા નાખતા જ હોઈએ છીએ। પણ ઉનાળામાં ઘણી વખત એવું થાય કે ટમેટા સિઝનમાં મળતા નથી હોતા, અથવા તો મળે તો પણ ખૂબ જ મોંઘા હોય છે। તો એવા ટાઈમે જો ટમેટાને સ્ટોર કરીને તમે રાખી દીધા હશે ને તો ખૂબ જ ઉપયોગી થશે। અને આજે આપણે બે એવી રીત જોઈશું જેનાથી તેનો કલર, સ્વાદ અને સુગંધ એવા ને એવા જળવાયેલા રહેશે। તો એના માટે થઈને અહીં મેં લગભગ 2 કિલો જેવા ટમેટાં લીધેલા છે, જેને મેં વ્યવસ્થિત ધોઈ અને લૂછીને લઈ લીધા છે। અને આમાં સ્ટોર કરવામાં ટમેટાં હંમેશા એકદમ સરસ લાલ અને કડક હોય તેવા લેવાના, જરાય પોચા કે 1-2 દિવસ જૂના ટમેટાં હોય ને તેવા નહીં લેવાના, નહીંતર એનો ટેસ્ટ બદલી જાય છે। તો આપણે ટમેટાને આવી રીતના 4 ટુકડામાં કટ કરી લઈશું। ખાસ કરીને ઉપરનો ભાગ હોય જ્યાંથી ટમેટું છોડ સાથે જોડાયેલું હોય એ ભાગ કાઢી નાખવાનો। જો એ ભાગ રહી જશે ને તો લાંબા ટાઈમે તેનો સ્વાદ ચેન્જ થઈ જશે। અને આપણે ટમેટાં સ્ટોર કરીને રાખીશું, ભલે આપણે આખું વરસ માટે ન રાખીએ, પણ ખાલી આખો ઉનાળો ચાલે ને, 4-5 મહિના કે 6 મહિના ચાલે ને તો પણ આપણે ખૂબ જ ફાયદો કરે અને ખૂબ જ કન્વિનિયન્ટ રહે છે। તો આવી રીતના આપણે અડધા ટમેટાને 4 ફાડામાં સુધારી લઈશું, કેમ કે આજે આપણે 2 અલગ અલગ રીત જોવાના છીએ। હવે અહીં મેં એક કન્ટેનર લઈ લીધું છે। તમે એરટાઇટ કન્ટેનર કે સાદું પ્લાસ્ટિકનો ડબ્બો કોઈ પણ લઈ શકો છો। તેની અંદર આપણે ટમેટાના ફાડાને આવી રીતના ગોઠવી દઈશું। આવી રીતના ગોઠવવાથી એક તો તેની અંદરનો રસો છે તે નીકળી નહીં જાય, અને બીજું કે આપણે જ્યારે પણ ટમેટાં કાઢવા હશે ને તો ખૂબ જ કન્વિનિયન્ટ રહેશે કાઢવા। તો નીચે આપણે આવી રીતના બધા ગોઠવી દઈશું। અને હવે આની ઉપર આપણે એક પ્લાસ્ટિકની શીટ પાથરી દઈશું। તમે ક્લીન રેપ આવે છે તે પણ લઈ શકો છો। અહીં મેં આપણે જે સાડી કે ડ્રેસમાં આવતી હોય છે કોથળી તે લીધેલી છે। તેને આવી રીતના આના માપ પ્રમાણે કટ કરીને રાખી દઈશું। અને હવે આની ઉપર આવી રીતના બીજું લેયર કરી લઈશું। પ્લાસ્ટિક રાખવાનું કારણ એ છે કે જ્યારે પણ આપણે કાઢવું હશે ને ટમેટાં, તો ઉપરનું ને નીચેનું લેયર એકબીજા સાથે ચોંટેલું નહીં હોય ને તો કાઢવામાં કન્વિનિયન્ટ રહેશે। નહીં તો ઘણી વખત એવું થાય કે કાઢવા જતાં ટમેટાં તૂટી જાય। એટલે આવી રીતના રાખવાથી ખૂબ જ અનુકૂળતા રહે છે, કેમ કે હું હર વખતે આવી રીતના રાખું જ છું। અને તમારો ડબ્બો જેવડો હોય ને એટલા તમે લેયર કરી શકો છો। હજી મોટો હોય તો તમે આની ઉપર 3જું કે 4થું લેયર પણ કરી શકો છો, પણ મારો ડબ્બો એવડો મોટો નથી એટલે હું આના 2 જ લેયર કરું છું। અને હવે આની ઉપર આપણે જે ઓડી ઇકો બેગ પેપર આવે છે તે રાખી દઈશું। તમારી પાસે આ પેપર ન હોય ને તો તમે આની ઉપર પ્લાસ્ટિક રાખીને પણ બંધ કરી શકો છો। આ રાખવાનું કારણ એ છે કે ઢાંકણામાં જે પાણી થાય કે ભેજ વળે તે આની અંદર ન જાય, એટલે એનો સ્વાદ અને સુગંધ એવો ને એવો રહે। અને આને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું। હવે અહીં જો મેં પહેલાંથી સ્ટોર કરીને જે ટમેટાં રાખેલા હતા ને એ ડબ્બો મેં લઈ લીધો છે, હું તમને બતાવી દઉં। તો આવી રીતના તમે ટમેટાં રાખી શકો છો। 6 મહિના સુધી તો આરામથી એવા ને એવા રહેશે, અને જ્યારે પણ ઈચ્છા હોય ત્યારે એવી રીતના કાઢી શકો છો। તમારે જેટલા ટમેટાં વાપરવા હોય તેટલા ટુકડા લઈ શકો છો। જેમ કે મારે 1 ટમેટું જોઈએ છે તો મેં 4 ટુકડા કાઢી લીધા છે। આને આપણે વાટકામાં નાખીને સાદા પાણીથી ધોઈ લઈશું એક વખત, એટલે ઉપરનો બરફ નીકળી જાય। અને બાકીના ટમેટાને ફરીવાર ઢાંકીને મૂકી દઈશું। પણ મૂકતા પહેલાં તેનું જે ઢાંકણું હોય ને એમાં પાણીનો ભાગ હોય તે લૂછી નાખવાનો, જેથી ટમેટાં ખરાબ ન થાય। અને આને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું। અને આ ટમેટાં સહેજ હજી કઠણ છે તો આપણે આને થોડીક વાર એમ જ રહેવા દઈશું। તો થોડીક જ વારમાં રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે તમે સરળતાથી આના ટુકડા કરી શકશો। તો તમારે કોઈ એવી વાનગી બનાવવી હોય જેમાં ટુકડા નાખવા હોય ટમેટાના તો ટુકડા પણ નાખી શકો છો। અને આમાં એક વાત ઇઝી એ રહેશે કે આની છાલ તમે ઇઝીલી કાઢી શકશો, કેમ કે ઘણી વખત એવું થાય કે આપણે દાળ શાકમાં ટમેટાં નાખ્યા હોય ને તો એ ચડી તો જાય પણ એની છાલ નીકળી જાય, એવી ને એવી રહી જતી હોય છે। તો આમાં તમે છાલ કાઢીને પણ આવી રીતના ટુકડામાં સુધારી શકો છો, અને પછી ઇઝીલી ટમેટાનો ઉપયોગ કોઈ પણ વઘારમાં કરી શકો છો। તો ટુકડામાં કરવું હોય તો આ રીતના કરવાનું, અને જો ગ્રેવીમાં કરવું હોય તો પણ હું તમને બતાવી દઉં। અહીં મેં બાકીના જે કિલો ટમેટાં હતા એને ટુકડામાં સુધારીને લઈ લીધા છે। હવે આને આપણે પહેલાં ગ્રાઇન્ડ કરી લઈશું। ઘણા લોકો ટમેટાને બાફીને પછી ગ્રાઇન્ડ કરતા હોય છે, એના કરતાં પહેલાં ગ્રાઇન્ડ કરી અને પછી આપણે આગળની પ્રોસેસ કરીશું, એનાથી એનો સ્વાદ વધારે સારો રહે છે, કેમ કે મેં બંને રીતે કરી જોયું છે। હવે અહીં મેં એક કઢાઈ લઈ લીધી છે, તેની ઉપર સૂપ ગાળવાનો ગરણો રાખી અને આપણે જે ટમેટાં ગ્રાઇન્ડ કર્યા હતા ને તેની અંદર નાખી દઈએ। આવી રીતના કરવાથી બી અને છાલનો જે ભાગ હશે તે નીકળી જશે, અને કોઈ ટુકડા હશે તે પણ નીકળી જશે। તો આવી રીતના ગાળ્યા પછી આ જે ટુકડા બચે છે એને હું
ફરીવાર મિક્સરમાં નાખી અને બાકીના ટમેટાં નાખીને ગ્રાઇન્ડ કરી લઈશું, કેમ કે બધા જ ટમેટાં એકસાથે સમાય એમ નહોતા, એટલે આપણે 2 બેચમાં આને ગ્રાઇન્ડ કરીશું. તો અહીં મેં બીજી બેચ પણ એવી રીતના ગ્રાઇન્ડ કરી લીધી છે, તો તેને પણ આની અંદર નાખી દઈએ અને આને ગાળી લઈશું. તમે પહેલાંથી ટમેટાને સ્ટોર કરો છો, કરવાની રીત તમને ખબર હતી કે નહીં, અને તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો જો બધા જ ટમેટાં ગળાઈને થોડોક જે એનો પલ્પ નીકળ્યો છે ને, એને આપણે ફેંકીશું નહીં, એનો ઉપયોગ આપણે ફેશિયલમાં કરી લઈશું, જેનાથી સ્કિન ખૂબ જ સારી રહે છે. અને હવે આ કઢાઈને આપણે ગેસ ઉપર મૂકી દઈશું. ગેસ ઉપર મૂક્યા પછી આને ફૂલ ફ્લેમ પર થોડીક વાર આપણે થવા દેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું અને આની અંદર 1 ચમચી જેટલું મીઠું નાખી દઈશું, જે પ્રિઝર્વેટિવનું કામ કરશે. એનાથી આનો ટેસ્ટ નહીં બદલાય અને એવો ને એવો રહેશે. અને આનો કલર પણ પહેલાં કરતાં થોડોક ઘાટો થઈ જશે, જેમ ઉકળશે એમ. એટલે પાણીનો ભાગ બળી જાય અને ગ્રેવી ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દઈએ. તો જો લગભગ 10થી 15 મિનિટ થઈ ગઈ છે અને ઉકળીને લગભગ આ મિશ્રણ અડધું થઈ ગયું છે અને કલર પણ તમે જોઈ શકો છો કે કેટલો બદલાઈ ગયો છે. આના અંદર કોઈ જ આપણે આર્ટિફિશિયલ કલર નથી નાખ્યો, છતાં આનો કલર એકદમ ડાર્ક થઈ ગયો છે અને ગ્રેવી પણ ઘટ થઈ ગઈ છે, જો તમે જોઈ શકો છો. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આને નીચે લઈને ઠંડી થવા દઈશું, કેમ કે ઠંડી થયા પછી હજી આ થોડીક વધારે ઘાટી થશે. તો જો આ ઠંડુ થઈ ગયું છે મિશ્રણ, એકદમ જ હાથ અડાડી શકાય એટલું ઠંડુ થઈ ગયું છે અને એ પહેલાં કરતાં કેટલું ઘાટું થઈ ગયું છે તે તમે જોઈ શકો છો. તો હવે આપણે બરફની એક ટ્રે લઈ લઈએ અને એની અંદર આને ભરી લઈશું. તો આવી રીતના તમે ટમેટાને સ્ટોર કરીને રાખી દેશો ને, તો આનો સ્વાદ, સુગંધ, કલર બધું એવું ને એવું રહેશે અને જ્યારે પણ તમારે આનો ઉપયોગ કરવો હોય ને તો ખૂબ જ સરળતા રહેશે. તો અહીં મેં 2 ટ્રે ભરીને રાખી દીધી છે. આને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું 7થી 8 કલાક માટે. તો જો 7થી 8 કલાક થઈ ગયા છે અને મેં ફ્રીઝરમાંથી ટ્રે કાઢી લીધી છે. તો હવે ઇઝીલી આપણે આ ક્યુબ છૂટા પડી જાય છે. અત્યારે મેં આટલા જ ટમેટાં કર્યા છે, પણ તમે ઘણા બધા ટમેટાને એવી રીતના ગ્રેવીના ક્યુબ કરી અને આખી ઝીપલોક બેગ ભરીને રાખી શકો છો, અથવા તો કોઈ પણ કન્ટેનરમાં પણ રાખી શકો છો. મેં અહીં મીઠાઈનો જે ખાલી ડબ્બો આવે ને તે લીધેલો છે, તેમાં નાખી અને ઢાંકણું બંધ કરીને આને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. આની ઉપર પેપર રાખવાની જરૂર નહીં પડે, કેમ કે આ ગ્રેવી ફોર્મમાં જ છે. અને જ્યારે પણ આનો ઉપયોગ કરવો હોય ને તો ફ્રીઝરમાંથી કાઢી અને તરત તમારે જોઈતા હોય એટલા ક્યુબ નાખીને તમે ઉપયોગ કરી શકો છો. જેમ કે અહીં મેં ગ્રેવીવાળું શાક બનાવી રહી છું, તો આવી રીતના જોઈતા પ્રમાણમાં તમારે ક્યુબ લઈ અને આને મિક્સ કરી લેવાનું. તમે ડાયરેક્ટ ક્યુબ પણ નાખી શકો છો વઘારમાં, અથવા તો તમે પહેલાં વાટકામાં કાઢી જોઈતા હોય એટલા ક્યુબ અને એને ઓગાળીને પછી પણ નાખી શકો છો. તો તમારે પાઉંભાજી બનાવવી હોય, કોઈ પણ શાક બનાવવું હોય તો ખૂબ જ કન્વિનિયન્ટ રહે છે. ખાસ કરીને ટમેટાં મોંઘા હોય ત્યારે તો બહુ જ અનુકૂળતા રહે છે. અને જો તમે ઇવન વર્કિંગ વુમન હો, નોકરી કરતા હો, તો આવી રીતના જો ગ્રેવીવાળા ક્યુબ તમે રાખ્યા હશે ને તો તમારું કામ ખૂબ જ જલ્દી અને સરળતાથી થઈ જશે. કોઈ પણ શાક કે કંઈ પણ બનાવવું હશે ને તો ટમેટાને કાપવા, પીસવા કાંઈ જ ઝંઝટ નહીં કરવી પડે. બસ ફ્રીઝરમાંથી ક્યુબ કાઢ્યા અને નાખ્યા અને આપણું કામ થઈ ગયું. તો આજનો આ વિડીયો તમને થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો, જેથી બીજા પણ આનો લાભ લઈ શકે. અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.